નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. આપણે હિન્દીમાં પાઠ 2 સુધી જોઈ ગયા. આજે આપણે જોવાનું છે પાઠ 3, ગિનતી. બરાબર? ગિનતી એટલે સંખ્યાઓ, ગણતરી. 1 से 20 એટલે 1 થી 20 સુધીની ગણતરી આપણે આમાં જોવાની છે. તો બધા પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો, પેન્સિલ અને ઇરેઝર તમારી જોડે રાખો. બરાબર? હવે અહીંયા પહેલું જુઓ, અભ્યાસ 1 આપ્યો છે. शिक्षक की सहायता से गीत गान कीजिए. હવે આપણે જે ગિનતી ગણતરી ભણવાની છે એનું એક ગીત આમાં મૂક્યું છે, એ આપણે બોલવાનું છે. તો હું બોલું, મારી સાથે સાથે તમારે પણ બોલવાનું છે. બોલશો ને બાળકો? તો ચલો આપણે બોલીએ. 1 2 3 4 आओ चले गिरनार. 5 6 7 8 सागर तट पर सोमनाथ. 9 10 11 12 कच्छ चले तो आशापुरा. 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला. 17 18 19 20 मामा जी की फोटो खींच. 1 થી 20 સુધીની ગણતરીનું આ ગીત છે જે આપણે જોયું. હવે આપણે એનું ગુજરાતી જોઈ લઈએ. બરાબર? તો જુઓ, 1 2 3 4 એટલે કે 1 2 3 4. आओ चले गिरनार એટલે આવો જઈએ ગિરનાર. 5 6 7 8 5 6 7 8 સાગર તટ પર સોમનાથ એટલે સાગરનો તટ, દરિયાનો કિનારો છે, ત્યાં શું છે? સોમનાથનું મંદિર આવેલું છે. સોમનાથનું મંદિર ક્યાં આવેલું છે? તો દરિયા કિનારે. સાગર તટ જે છે, દરિયાનો જ્યાં કિનારો છે ત્યાં સોમનાથનું મંદિર આવેલું છે. 9 10 11 12 9 10 11 12 કચ્છ ચલે તો આશાપુરા. આપણે જો કચ્છ જઈએ તો કોનું મંદિર આવેલું છે? આશાપુરા માતાનું. 13 14 15 16 એટલે કે 13 14 15 16 બહુચર માં કા મુર્ગા બોલા એટલે કે બહુચર માનો કૂકડો બોલ્યો. બહુચર માનું વાહન કયું છે? તો કૂકડો. મુર્ગા એટલે કૂકડો. 17 18 19 20 એટલે કે 17 18 19 20 મામાજી કી ફોટો ખીંચ એટલે કે મામાજીનો ફોટો ખેંચો. ખેંચ, મામાજીનો ફોટો ખેંચ. બરાબર? હવે આ જે છે તમારે ખાસ જોઈ લેવાનું, તૈયાર કરવાનું. બરાબર? આમાંથી પણ ખાલી જગ્યાઓ આવે છે, હું તમને પીડીએફમાં એ પણ મોકલીશ. બરાબર? એટલે આ પણ તમારે ખાસ જોઈ લેવાનું અને તૈયાર કરી દેવાનું આ ગીત. બરાબર? હવે નીચે જુઓ, અભ્યાસ 2 અંકો કા અનુલેખન કીજીએ. આ જે હું તમને આપું એ તમારે ઘરેથી કરવાનું છે. જો એક પહેલાં ગુજરાતીમાં આપેલો છે, પછી શેમાં આપેલો છે? હિન્દીમાં, અને પછી આ જે બધા છે હિન્દીમાં આપેલા છે. તો અહીંયા તમારે એક લખવાનો ગુજરાતીમાં, પછી આ જે એક છે એ લખવાનો અહીંયા, અને આ એક બધા છે અહીંયા કરવાના. બરાબર? આ ભલે ખાલી રહે. હવે આ 2 તો આ હિન્દીમાં 2 અને એ રીતે આ 2. તો એ રીતે તમારે 9 સુધી આપેલા છે. આ અંકોનું અનુલેખન એટલે તમારે જાતે લખવાનું છે ઘરે. અહીંયા ગુજરાતીમાં 1, અહીંયા હિન્દીમાં 1 અને અહીંયા 3 વાર 1, એ રીતે લખવાનું છે. બરાબર બાળકો? આ તમારે ઘરેથી કરવાનું છે. હવે આગળ પેજ નંબર 13 ઉપર જુઓ. હવે પેજ નંબર 3 ઉપર જુઓ, અભ્યાસ 3 આવે છે. गिनती क्रम से बोलते जाइए, क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है. चित्र में मनपसंद रंग भरिए. આ પણ તમારે ઘરેથી કરવાનું છે. આ તમારે જાતે જોડવાનું છે 1 થી 20 સુધી, અને જોવાનું છે કે કયું ચિત્ર બને છે, અને એ ચિત્રમાં તમારે રંગ ભરવાના છે. 1 થી જવાનું છે, ટપકા ઉપર જોડવાનું છે. આ 1 2, હું તમને ફક્ત બતાવી દઉં છું. 1 2, ત્યાંથી આવશે આ રહ્યા 3, 3 से 4, 4 से 5, 5 से कहाँ जाएगा? 6 पर. अब 6 कहाँ है? तो 6 यहाँ है. बराबर? 5 से आया 6 पर, 6 पर से जाएगा 7 पर, 7 पर से 8 पर, 9 पर, 10 11 12
13, 14, 15, 16, 17, 18, 19 और 20. બરાબર, જોડીને આપણે આ રીતે જોડવાનું છે. જોવાનું છે શેનું ચિત્ર બને છે અને પછી તમારે એમાં રંગ ભરવાના છે. હવે જુઓ આગળ અભ્યાસ 4, પઢીએ સમજીએ ઓર બોલીએ. હવે 1 થી 20 સુધીની ગણતરી આમાં આપણને આપી છે અંકોમાં અને શબ્દોમાં. આ ખાસ તમારે તૈયાર કરી લેવાની છે અને નોટમાં પણ લખવાની છે. તો હું આનો ફોટો મોકલીશ, એ તમારી નોટમાં પણ લખવાની છે. જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. બરાબર, એ જ રીતે આ આગળ અંકોમાં આપેલી છે, આપણે શબ્દોમાં બોલ્યા. બરાબર, હવે અંકોમાં પણ એને એ જ રીતે બોલાય પણ લખાય ને અલગ અલગ. હવે જુઓ આપણે જે આ અંકોમાં અને શબ્દોમાં આપેલી છે એ પણ 1 થી 20 સુધીની જે ગણતરી છે એને તૈયાર કરવાની છે. બરાબર બાળકો, હવે આગળ જુઓ અભ્યાસ 5, गिनती के अंकों और शब्दों में अनुलेखन कीजिए. હવે આ જે ગણતરી આપી છે અંકોમાં અને શબ્દોમાં, જેમ આપણે ઉપર જોઈએ એમ નીચે આપેલી છે, એ તમારે બાજુમાં લખવાની છે. જો આ તમારે ઘરેથી હોમવર્ક છે, આ તમારે કરવાનું છે. અહીંયા અંકોમાં એક લખેલો છે તો અહીંયા અંકોમાં એક લખવાનો, શબ્દોમાં એક લખ્યો છે તો બાજુમાં જગ્યા આપી છે ત્યાં શબ્દોમાં લખવાનું. એ પ્રમાણે આમાં પણ 20 એટલે કે 20 સુધીની ગણતરી આપેલી છે. તો બાજુમાં તમારે જે લખેલું છે એ રીતે લખી અને તૈયાર કરવાની છે. બરાબર, અહીંયા એક લખેલો છે અંકોમાં તો અહીંયા પણ અંકોમાં એક લખવાનું હોય, શબ્દમાં લખેલો છે તો બાજુમાં જગ્યા આપી છે ત્યાં શબ્દોમાં લખવાનું. એ પ્રમાણે 1 से 20 तक जो गिनती है उसको लिखनी है, એટલે કે એને લખવાની છે. તમારી બાજુમાં બધે જગ્યા આપેલી છે. બરાબર, તો આ તમારે ઘરેથી કરવાનું છે. હવે પેજ નંબર 14 જુઓ. पेज नंबर 14 में जो अभ्यास 6, गिनती क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाइए. એટલે કે જે ગણતરી છે એ ક્રમથી તમારે બોલવાની છે અને જે રેખા તમે લીધી, બરાબર, પેન્સિલની જે રેખા તમે લીધી એને કાટે બિના એટલે કે એને ક્યાંય પણ કટ કર્યા વગર એને એકબીજા સાથે જોડવાની છે. જો અહીંયા મેં જોડી છે એ રીતે તમારે પણ જોડવાની છે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 7 से 8, यहाँ से डायरेक्ट जाना है 8, 9, 9 से 10, 10 से 11, 11 से क्या आएगा, 11 से आएगा 12, 12 से 13, 13 से 14, 14 से 15, 16, फिर आएगा 17, फिर वहाँ से वापस जाके 18, 18 से 19 और 19 से 20. बराबर, એટલે કે રેખાને કટ કર્યા વગર એને આપણે જોડવાની છે. એ પણ તમારે ઘરેથી કરવાનું છે. હવે જુઓ સ્વાધ્યાય આવે આપણે. બરાબર, સ્વાધ્યાય તમારે મારી સાથે સાથે લખવાનું છે. પેન્સિલથી મારી સાથે સાથે તમારે લખવાનું છે અને રહી જાય તો હું તમને ફોટા મોકલીશ જ. આ સ્વાધ્યાય તમારી નોટમાં પણ લખવાનું છે, આપણે હિન્દીની નોટમાં. હું જે PDF મોકલું એ બધું તમારે હિન્દીની નોટમાં લખવાનું છે અને પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે. જુઓ સ્વાધ્યાય પ્રશ્ન 1, गिनती के सही शब्द अंकों के सामने लिखिए. અહીંયા આપણને અંકો આપ્યા છે, અહીંયા એમાં એના શબ્દો આપ્યા છે. બરાબર, આ એક પ્રકારના આપણે ગુજરાતીમાં જોડકા લખીએ છીએ એ પ્રમાણે છે. અહીંયા વચ્ચે આપણને જગ્યા આપી છે ત્યાં આપણે સાચો જવાબ લખવાનો છે. તો આપણો અંક આ કયો છે, 2. તો અહીંયા શું લખ્યું મેં, 2. અહીંયા આપણે શોધવાનું, 2 ક્યાં છે, આ રહ્યો તો 2 અહીંયા લખવાનું છે. એ જ રીતે 3, 5, 6, 9, આ 17, 18 અને 19. આ રીતે જોડકા મેં જોડ્યા છે. એ રીતે તમારે પણ જોડકા જોડવાના છે. બરાબર, નોટમાં પણ જોડવાના છે અને અત્યારે તમારી પાઠ્યપુસ્તકમાં પણ મારી સાથે સાથે જોડવાના
છે. બરાબર બાળકો? હવે આગળ પેજ નંબર 15 પર જુઓ. પ્રશ્ન 2. પ્રશ્ન 1 જોયો, હવે છે પ્રશ્ન 2. रिक्त स्थानों में क्रम से संख्या अंक भरिए. तो અહીંયા કેટલાક અંકો આપેલા છે, બીજી જગ્યા ખાલી રાખી છે, ત્યાં મેં અંકો ભર્યા છે. એ રીતે તમારે આ પાઠ્યપુસ્તકમાં અત્યારે મારી સાથે જ 1 થી 20 સુધીના અંકો ભરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. આ અંકોમાં આપણે સંખ્યા ભરવાની છે, જે આપણે ભરી, અને મારી સાથે સાથે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં તે ભરી લેવાની છે. હવે આગળ જુઓ, પ્રશ્ન 3 આવ્યો. रिक्त स्थानों में शब्दों की गिनती क्रमिक रूप से लिखिए. હવે જે ખાલી જગ્યાઓ રિક્ત એટલે ખાલી સ્થાન જે છે એમાં શબ્દોની ગણતરી, જેમ આપણે આગળ અંકોની ગણતરી જોઈએ એમાં શબ્દોની ગણતરી છે. બરાબર? તો જુઓ, એક આપેલું છે, આપણે લખ્યું 2, 3. મારી સાથે સાથે તમારે પણ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. જે રીતે અંકોમાં લખી એ જ રીતે અહીંયા શબ્દોમાં લખવાની છે. અને આ જે મેં તમને કીધું એ બધું તમારે પાઠ્યપુસ્તકમાં પૂરું કરવાનું છે. અને હું જે PDF મોકલું, જો આ તમને પાઠ્યપુસ્તકના ફોટા પાડીને જેટલા મોકલું એ પણ એટલા તમારે નોટમાં લખવાનું છે, હિન્દીની નોટમાં. હું જે PDF મોકલું એમાં તમારે અડધું આ પાઠ્યપુસ્તકનું પણ હશે અને અડધું હું જાતે મોકલીશ. બરાબર? પેજમાં લખીને એ બંને વસ્તુ તમારે હિન્દીની નોટમાં અવશ્ય લખવાની છે, સુંદર અક્ષરે. અને આ તો મારી જોડે જોડે તમને અત્યારે મેં પૂરું કરવાનું કહ્યું, એ પૂરું જ કરવાનું છે, ને બાકી રહે તો પછી તમારે કરી દેવાનું છે. આગળ આપણે 1 થી 20ની સંખ્યા આપેલી જ છે. બરાબર બાળકો? સમજી ગયા? તો હું જે PDF મોકલું એ પાઠ્યપુસ્તકની હોય અથવા તો મેં જાતે બનાવીને લખેલી હોય, બંને તમારે હિન્દીની નોટમાં સુંદર અક્ષરે લખવાની છે. અને નિબંધો હવે આપણે નવા સત્રમાં જોઈશું. બરાબર? કારણ કે હવે તમારે વેકેશન આવશે, એટલે વેકેશન પછી જ્યારે આપણે ચોથો પાઠ ચલાવીશું ત્યારે એની સાથે સાથે હું આપણે એક નિબંધ મોકલીશ. આપણે આજથી મોકલવાના હતા, પણ હવે પછી તમારે રજા આવે છે, તો રજાઓ પછી આપણે નિબંધો શરૂ કરીશું. બરાબર બાળકો? તો હવે બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. બરાબર બાળકો? હવે તમે નવા વર્ષમાં સારા નિર્ણયો કરવાના છે. બરાબર? ખૂબ મહેનત કરવાની છે, ને સારું ભણવાનું છે. તો નવા તાસમાં આપણે હવે જ્યારે આપણે આગળનો તાસ આવશે ત્યારે નવો પાઠ ચાલુ કરીશું. બરાબર બાળકો? ત્યાં સુધી આ હું જે PDF મોકલું એ તમારે હિન્દીની નોટમાં લખી લેવાની છે, અને પાઠ્યપુસ્તકમાં જે બાકી છે પૂરું કરી લેવાનું છે. ચલો બાળકો, આવજો. જય શ્રી કૃષ્ણ.